નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આપણી શાળામાં આવેલ સ્વાધ્યાય પોથીનો ભાગ 1માં ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 આપણું ઘર પૃથ્વીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. 1. નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? સી. યુરેનસ. બીજું, 180° રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્રીજું, 66.5° ઉત્તર અક્ષાંશ અને 90° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? વિકલ્પ બી, શીત કટિબંધ. ચોથું, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? વિકલ્પ બી, 2 વખત. પાંચમું, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે? વિકલ્પ બી, સૂર્યગ્રહણ. છઠ્ઠું, તમે 23.5° ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતો અક્ષાંશ કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ, કર્કવૃત્ત. સાતમું, તમે 23.5° દક્ષિણ અક્ષાંશથી 0° અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે? વિકલ્પ એ, ઉષ્ણ કટિબંધ. આઠમું, તમે બ્રાઝિલ દેશમાં રહો છો તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો? વિકલ્પ બી, શિયાળાની. નવમું, કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે? વિકલ્પ એ, શુક્રને. 10મું, આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? વિકલ્પ સી, 8. પ્રશ્ન નંબર 2. બંધ બેસતા જોડકા રચો. 0° રેખાંશ. ગ્રીનિચ રેખા. 66.5° ઉત્તર અક્ષાંશ. ઉત્તર ધ્રુવ વૃત્ત. 180° રેખાંશ. દિનાંતર રેખા. 0° અક્ષાંશ. વિષુવવૃત્ત. 66.5° દક્ષિણ અક્ષાંશ તો દક્ષિણ ધ્રુવ વૃત્ત. 90° અક્ષાંશ ઉત્તર ધ્રુવ. યોગ્ય રીતે વચ્ચે આપેલ ખાનામાં જવાબો લખો. પ્રશ્ન 2. મને ઓળખો. 1. મને સજીવોનો પાલક કહે છે સૂર્ય. બીજું, હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું ગુરુ. ત્રીજું, હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું ધ્રુવનો તારો. ચોથું, હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું ગ્રીનિચ રેખા. પાંચમું, હું પૃથ્વીની આસપાસ ફરું છું ચંદ્ર. પ્રશ્ન નંબર 3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ જીપીએસ દ્વારા. બીજું, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહે છે અક્ષાંશ. ત્રીજું, 90° દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે ઓળખાય છે દક્ષિણ ધ્રુવ. ચોથું, સૂર્યની 23.5° ઉત્તર અક્ષાંશની 23.5° દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ ખાલી જગ્યા કહેવાય છે અયન. પાંચમું, પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહે છે કક્ષા.
ચોથું, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 4, ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગોને શું કહે છે? પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગોને કટિબંધો કહે છે. શું કહે છે? કટિબંધો કહે છે. બીજું, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને દૈનિક ગતિ કહે છે. પરિભ્રમણ ગતિ પણ કહે છે. ત્રીજું, 180° રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે અને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે છે? હા, જો સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. ચોથું, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો? સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. છઠ્ઠું, જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી? જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા 27 જેટલી છે. સાતમું, બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે? સૂર્યની નજીકના પહેલા 4 ગ્રહોને આંતરિક ગ્રહો કહેવાય છે. બુધ સૂર્યની નજીકનો છે, તેથી તે આંતરિક ગ્રહ કહેવાય છે. આઠમું, કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે? શા માટે? શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. શનિ ગ્રહની ફરતે નીલા રંગના તેજસ્વી વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગે છે, તેથી તેને પાઘડીયો ગ્રહ કહે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું, દક્ષિણાયન એટલે શું? 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તની કસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને દક્ષિણાયન કહે છે. બીજું, સંપાદ દિવસ કોને કહે છે? સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાદ દિવસ કહેવામાં આવે છે. ત્રીજું, લેપ વર્ષ એટલે શું? હવે પછીનું લેપ વર્ષ ક્યારે આવશે? દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને એટલે કે 28ને બદલે 29 દિવસ કરવામાં આવે છે, એટલે એ વર્ષના 365 દિવસ થાય છે. આ વર્ષને લેપ વર્ષ કહે છે. હવે પછી 2024નું વર્ષ લેપ વર્ષ આવશે, અત્યારે ચાલે છે. હવે નેક્સ્ટ 2028માં લેપ વર્ષ આવશે. ચોથું, જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત લાંબા ટૂંકા ન થાય અને પૃથ્વી પર ઋતુ પરિવર્તન પણ ન થાય. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે કારણો આપો. 1, દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે જ થાય છે, પરંતુ દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. ચંદ્રગ્રહણ સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવવા જરૂરી છે. આ ત્રણેય એક જ સમતલમાં હોવા જોઈએ. આવું દર પૂનમે થતું નથી, તેથી દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. બીજું, દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી, કારણ કે સૂર્યગ્રહણ હંમેશા અમાસે જ થાય છે, પરંતુ દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી, કારણ કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે એક સૂર્યગ્રહણ થાય છે. આ સમયે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક સીધી રેખામાં આવવા જરૂરી છે. આવું દર અમાસે થતું નથી, તેથી દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. ત્રીજું, ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ. અવકાશમાં ફરતા પથ્થરના ટુકડાઓને ઉલ્કા કહેવાય છે. આવા પથ્થરના ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખેંચાઈ વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે, જે આકાશમાં તેજ લીસોટા જેવો દેખાય છે. આપણે ક્યારેક તેને ખરતો તારો પણ કહીએ છીએ. પ્રશ્ન નંબર 7, આકૃતિ દોરો. આ આપેલી આકૃતિ છે નીચે, એ આકૃતિ પ્રમાણે તમારે સરસ મજાનું નીચેના કોષ્ટકમાં આ આકૃતિ તમારે જોઈને દોરવાની છે અને નામ નિર્દેશન પ્રમાણે નામ નિર્દેશન પણ કરવાનું છે.
બરાબર બાળકો? તો જોઈને તમે આકૃતિ દોરી નાખશો. એ જ રીતે બીજી આકૃતિ પણ છે, જે આ ખાનામાં આકૃતિ આપેલી છે એ તમે આ ખાનામાં દોરી નાખશો. તો જોઈને દોરવામાં કોઈ તકલીફ પડશે નહીં. ટૂંક નોંધ લખો. ચંદ્ર ગ્રહણ. ચંદ્રને સૂર્ય તરફ પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય. આમ ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આવી ચંદ્રગ્રહણની ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી, એટલે દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. બીજું, પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવીને સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહીએ છીએ. આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જે કક્ષા તરીકે ઓળખાય છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં, પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. આખું વર્ષ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકસરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5 ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વી આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. ત્રીજું, કોઈ પણ બે બાહ્ય ગ્રહો. સૂર્યની નજીકના પહેલા 4 ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે, જેને આંતરિક ગ્રહો કહે છે. જ્યારે તે પછીના ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 4 ગ્રહોને બાહ્ય ગ્રહો કહેવાય છે. એક, ગુરુ. ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે. ગુરુને ભીમકાય ગ્રહ પણ કહે છે. બીજું, શનિ. શનિ એ ગુરુ પછીનો બીજા નંબરનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી તે સુંદર લાગે છે. વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે. પ્રવૃત્તિ કરો. તમારા ગામ કયા અક્ષાંશ અને રેખાંશ પર આવેલું છે તે શોધો. ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. ઓકે બાળકો, તમે તમારી જાતે પ્રયત્ન કરો. તમારા વાલીનો અથવા તો તમારા શિક્ષકની મદદ લો અને જાતે જ ગૂગલ મેપનો ઉપયોગ કરી આ પ્રવૃત્તિ જાતે કરો છો. મજા આવશે. ઓકે બાળકો, આવજો.